નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બીએસસી સર બ્રાઇટ સ્કૂલ મોડાસા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે ધન આયન અને ઋણ આયનના આધારે આણ્વીય સૂત્ર કઈ રીતે બને એ આપણે શીખી ગયા છીએ. આજે આપણે પરમાણુમાં રહેલા પરમાણુ ક્રમાંકના આધારે પરમાણુ ભાર યાદ રાખવા જઈ રહ્યા છે, જે તમારે 11 અને 12મા ધોરણમાં ખૂબ જ ઉપયોગી બનશે. તો પરમાણુ ભાર યાદ રાખવાની હું એક ટ્રીક બતાવીશ તમને આજે. તો તમે જોશો અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરશો, જે ઘણી જગ્યાએ ઉપયોગી બનશે. તો આજે આપણે એક બેઝિક મુદ્દો જોવા જઈ રહ્યા છે કે સંયોજન હોય એ સંયોજનનું આણ્વીય દળ એટલે કે અણુ ભાર કઈ રીતે ગણવો તે જોવા જઈ રહ્યા છીએ. એની માટે 1 થી 30 સુધીના તત્વો તમે યાદ કર્યા હશે. આજે આનો પરમાણુ ભાર યાદ કરી લઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 30 તત્વો જોઈ ગયા છે. તો 1 થી 30 તત્વોની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક 1, परमाणु क्रमांक 2, परमाणु क्रमांक 3, परमाणु क्रमांक 4, 5, 6, 7, 8, 9 અને 10. આ પરમાણુ ક્રમાંકને આધારે આપણે તમને યાદ હશે. ચલો, તો પહેલું કયું હતું? હાઇડ્રોજન. હા, હી, લી, બે, બો, કા, ના, ઓફ, નિયમ. તો પરમાણુ ક્રમાંકને આધારે તમે એના પરમાણુ ભાર યાદ રાખશો. તો પરમાણુ ક્રમાંક 1 છે, 2 છે, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો એના પરમાણુ ભાર યાદ રાખવાનું શું કરવાનું છે? તો જેનો પરમાણુ ક્રમાંક જે છે એને ડબલ કરી દેવાના. પણ કોને ડબલ કરવાના અને કોને સિંગલ રાખવાના સમજીએ. ચલો, તો પહેલા તો અહીંથી જોઈશું કે જેની પર રાઉન્ડ કરું છું એને યાદ રાખીશું કે એની અંદર શું કરવાનું છે. તો સમજીએ. તો હાઇડ્રોજનનો પરમાણુ ભાર આપણે યાદ રાખીશું 1. હાઇડ્રોજનનો પરમાણુ ભાર હંમેશા એક જ રહેશે. હિલિયમની અંદર પરમાણુ ક્રમાંક કેટલા છે? 2 છે. તો એના ડબલ કરીએ તો કેટલો થશે? પરમાણુ ભાર 4 થશે. પરમાણુ ક્રમાંક 2 છે પણ પરમાણુ ભાર કેટલો થશે? 4 થશે. ચલો, હવે જે આની પર રાઉન્ડ આવ્યો, રાઉન્ડ કરી હવે લિથિયમની વાત કરીએ તો 3 દુ કેટલા થશે? 6 થશે. પરંતુ પરમાણુ ભાર 6 નહીં, રાઉન્ડ છે એટલે એક ઉમેરી દેવાનું, એટલે 3 દુ 6, 6 ને 7 થશે. ખ્યાલ આવે છે? એટલે અહીંયા તો એક જ હાઇડ્રોજનની અંદર. હિલિયમની અંદર પરમાણુ ક્રમાંક 2 છે, એના ડબલ કરીએ તો 4 પરમાણુ ભાર થશે. લિથિયમની અંદર વાત કરીએ તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, એના ડબલ કરશો તો 6 થશે અને એક રાઉન્ડ નો ઉમેરી દઈએ તો 7. ચલો, અહીંયા લખાવ કેટલા થશે? 4 દુ 8, 8 ને એક રાઉન્ડ નો એટલે 9. આની અંદર 5 દુ 10, 10 ને 11. ચલો, અહીંયા 6 દુ 12, 13 ગણવા જરૂર છે, રાઉન્ડ નથી એની બદલે 6 દુ 12. અહીંયા 7 દુ 14, અહીંયા 8 દુ 16, અહીંયા 9 દુ 18, 18 ને એક રાઉન્ડ નો એટલે 19 અને 10 દુ 20. તો આપણે યાદ રાખ્યો 1 થી 30 સુધીના પરમાણુ ક્રમાંકના પરમાણુ ભાર છે. આ શું છે? પરમાણુ ક્રમાંક છે. આ શું છે? પરમાણુ ભાર છે. ચલો, આ રીતે 11 થી 20 ને યાદ રાખીએ તો પરમાણુ ક્રમાંક 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. આ પરમાણુ ક્રમાંક. ચલો, તત્વ આપણને ખબર છે. ના, મંગ, અલ, સી, પ, તમારી સ્કૂલમાં આર્ગોન છે કે કેલ્શિયમ. હા, આપણે યાદ કરી ચૂક્યા છીએ. નામ, મંગલ, સી, તમારી સ્કૂલમાં આર્ગોન છે કે કેલ્શિયમ. બરાબર છે? ચલો, તો આપણે અહીંયા યાદ રાખીએ, થોડું નજીક લખીશું ને જેથી જગ્યા મંગલ. બરાબર? ચલો, હવે અહીં જોઈએ તો આની પર રાઉન્ડ કરી દઈએ. યાદ રાખજો મિત્રો, આની પર રાઉન્ડ કરીએ, અહીંયા રાઉન્ડ કરીએ, અને ખાસ યાદ રાખજો, અને ખાસ યાદ રાખજો. ચલો, તો અહીંયા ગણીએ શું છે? 11 દુ 22 ને એક રાઉન્ડ 23, 12 દુ 24, અહીંયા 13 દુ 26 ને એક 27, 14 દુ 28, 15 દુ 30 ને 31, 16 દુ 32. મિત્રો,
આ જે ક્લોરીન જે છે, ક્લોરીનનો ખાસ યાદ રાખજો, એનો આ ટ્રીકથી યાદ નથી રાખવાનો. એનો છે 35.5. ખાસ યાદ રાખજો, આ અગત્યનો છે, વારંવાર ઉપયોગ થશે. એટલે ક્લોરીનનો છે 35.5 અણુભાર છે. આર્ગોનનો યાદ રાખજો 40 છે. આર્ગોનનો 40 છે. આ બે વચ્ચે યાદ રાખજો. ચલો, આનો કેટલો થશે? 39 અને આનો 40. બરાબર. ચાલો, તો આપણે વાત કરી પરમાણુ ક્રમાંક 11 થી લઈને 20 સુધી. બરાબર છે. ચલો, હવે આગળ જોઈશું મિત્રો. તો આગળની અંદર 21 થી 30 ની અંદર આ પ્રમાણે ટ્રીક રહેશે નહીં. 21 થી 30 ની અંદર આપણે અલગ રીતે યાદ રાખીશું. આ માત્ર 1 થી 20 સુધીની માટે ટ્રીક બનાવેલી છે. 21 માટે યાદ રાખીએ. 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. ચાલો, તો નામ યાદ રાખેલા છે. ST વડોદરા કોર્પોરેશન માં ફેકોનિકુંજ. આપણે યાદ રાખી ચૂક્યા છીએ. ST વડોદરા કોર્પોરેશનમાં ફેકોનિકુંજ. ચલો, અહીંયા લખીએ ST વડોદરા કોર્પોરેશનમાં. બરાબર છે. તો એના પરમાણુ ભાર યાદ રાખીશું. આના પરમાણુ ભાર યાદ રાખવા પડશે મિત્રો. તો એના પરમાણુ ભાર યાદ રાખીએ. આનો છે 45 મિત્રો, મારી સાથે યાદ રાખજો. 45. આનો છે 48. 45, 48. બરાબર છે. સ્કેન્ડિયમનો 45 યાદ રાખજો. ત્યારબાદ ટિટેનિયમનો 48 છે. વેનેડિયમનો 51. આનો 51. આનો 52. વેનેડિયમનો 51. ક્રોમિયમનો 52. મેંગેનીઝનો 55. આનો 56. મેંગેનીઝનો 55. આયર્નનો 56. કોબાલ્ટનો 59. કોબાલ્ટનો 59. નિકલનો પણ 59. કોબાલ્ટનો 59. નિકલનો પણ 59. આનો 63.5 અને 65.4. આ ખાસ યાદ રાખજો. આનો ઉપયોગ ઘણો થશે. એટલે મિત્રો 1 થી 10 સુધીના તો તમને સરળથી યાદ રહેશે. 11 થી 20 સુધીના સરળ યાદ રહેશે. પરંતુ 21 થી 30 સુધીના 12મા ધોરણમાં પણ ઉપયોગ થશે કે સ્કેન્ડિયમનો 45, ટિટેનિયમનો 48, વેનેડિયમનો 51, ક્રોમિયમનો 52, મેંગેનીઝનો 55, આયર્નનો 56, કોબાલ્ટનો 59, નિકલનો 59, કોપરનો 63.5 અને ઝિંકનો 65.4. આ આપણે પરમાણુ ભાર યાદ રાખ્યા. આ બધા શું છે? પરમાણુ ભાર છે. એ પરમાણુ ક્રમાંકના આધારે પરમાણુ ભાર. તો 1 થી 20 સુધીની ટ્રીક મેં તમને બતાવી અને 21 થી 30 સુધીના મિત્રો તમારે યાદ રાખવા પડશે. એટલે 45, 48, 51, 52, 55, 56, 59, 63.5 અને 65.4. હવે મિત્રો આ તો આપણે પરમાણુ ભાર યાદ રાખ્યા. હવે પરમાણુ ભાર પરથી આણ્વીય દળ કઈ રીતે શોધાય એ શીખવા જઈ રહ્યા છીએ. તો આપણે અહીંયા હવે આણ્વીય દળ, મોલેક્યુલર વેટ ઇંગ્લિશમાં કહેવાય ને, આણ્વીય દળ શોધતા શીખીએ. હું ઘણા ઉદાહરણ કરાવીશ, પછી મિત્રો બધા તમારે ઉદાહરણ કરવાના છે. તો પહેલું લઈએ HCl લઈએ. HCl ચલો. તો HCl ની અંદર વાત કરી તો હાઇડ્રોજન, એની અંદર કોણ કોણ છે? હાઇડ્રોજન અને ક્લોરીન છે. તો હાઇડ્રોજનનું પરમાણુનું દળ પ્લસ ક્લોરીન પરમાણુનું દળ. તો હાઇડ્રોજનનું કેટલું છે મિત્રો? 1. હાઇડ્રોજનનું કેટલું છે? 1 પ્લસ ક્લોરીનનું કેટલું છે? 35.5. એટલે લખી દઈએ આગળ 35.5. કેટલા થશે મિત્રો? સરવાળો 36.5. એકમ યાદ રાખજો, ગ્રામ પ્રતિ મોલ. અત્યારે આટલો એકમ યાદ રાખજો, પછી એનો અર્થ સમજાવીશ તમને આગળ ચેપ્ટરમાં. પણ અત્યારે આણ્વીય દળનો, મોલિક્યુલર વેટનો
એકમ થશે ગ્રામ પ્રતિ મોલ, બરાબર છે। ચલો બીજું ઉદાહરણ જોઈએ। H2SO4 H2SO4 ચલો એની અંદર હાઇડ્રોજન કેટલા છે 2 એટલે 2 હાઇડ્રોજન લખી આ રીતે, પ્લસ સલ્ફર કેટલા છે એક જ એટલે 1 સલ્ફર, પ્લસ ઓક્સિજન કેટલા છે 4 એટલે 4 ઓક્સિજન। ચલો તો હાઇડ્રોજન નું દળ મૂકી દઈએ। હાઇડ્રોજન નું દળ કેટલું છે મિત્રો 1, પ્લસ સલ્ફર નું દળ કેટલું છે સલ્ફર નું 32, પ્લસ ઓક્સિજન નું કેટલું છે જોવો જોઈએ ઓક્સિજન 16, સરવાળો કરી દો તમને અહીંયા 2 કા 2 પ્લસ 32 એકા 32 પ્લસ 16 64, ચલો થશે ગણી લો 98 ગ્રામ પ્રતિ મોલ, 98 ગ્રામ પ્રતિ મોલ। મિત્રો ખ્યાલ આવે છે જેટલા પરમાણુ છે એ પરમાણુને ગુણી દેવાના। 4 ઓક્સિજન છે અહીંયા જોજો, હાઇડ્રોજન કેટલા છે 2 છે એટલે 2 ગુણ્યા હાઇડ્રોજન, પ્લસ સલ્ફર કેટલો છે 1 જ, 1 સલ્ફર પ્લસ 4 ઓક્સિજન, 4 ઓક્સિજન। હાઇડ્રોજનનું પરમાણુ દળ મૂક્યું, સલ્ફરના પરમાણુ દળ મૂક્યું અને ઓક્સિજનના પરમાણુ દળ મૂક્યું, બધાનો સરવાળો કરે તો કેટલો મળે આપણને 98 ગ્રામ પ્રતિ મોલ મળે છે। મિત્રો ખ્યાલ આવે છે આણ્વિય દળ શોધવામાં? હજુ બીજા જોઈએ ઉદાહરણ એટલે તમને સ્પષ્ટ ખ્યાલ રહેશે। મેક્સિમમ ઉદાહરણ કરશો તો ઝડપથી સોલ્વ થશે। ચાલો આગળ વાત કરીએ। બીજું ઉદાહરણ એ સિમ્પલ ઉદાહરણ નંબર 3 CO2 કાર્બન ડાયોક્સાઇડ। ચાલો જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ ની વાત કરીએ। કાર્બન કેટલા છે 1 એટલે 1 કાર્બન પ્લસ ઓક્સિજન કેટલા છે 2 એટલે 2 ઓક્સિજન, કેટલા થશે તો 1 ગુણ્યા કાર્બન કેટલા છે 6 દુ 12, કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો 6 એટલે 6 દુ 12 એટલે 12 પરમાણુ પ્લસ ઓક્સિજન કેટલા છે ઓક્સિજન 8 ના 16 નો પરમાણુ ભાર કેટલો છે 16, તો મૂકીએ આગળ 12 પ્લસ 16 દુ 32, કેટલો થશે 4 અને 44 ગ્રામ પ્રતિ મોલ, 44 ગ્રામ પ્રતિ મોલ। મિત્રો ખ્યાલ આવે છે? ચલો બીજું ઉદાહરણ જોઈએ। HNO3 ચલો આનું જોઈએ તો હાઇડ્રોજન કેટલા છે 1 લખીશું આપણે 1 હાઇડ્રોજન પ્લસ નાઇટ્રોજન કેટલા છે એ પણ 1 પ્લસ ઓક્સિજન કેટલા છે 3 ઓક્સિજન, મૂકીએ હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો 1 પ્લસ નાઇટ્રોજન ને કેટલા છે નાઇટ્રોજન 7, 7 દુના 14 એટલે મૂકી દઈએ 14 પ્લસ ઓક્સિજન ને કેટલા 16, કેટલા થશે આગળ 1 પ્લસ 14 પ્લસ 16 તાલી 48, ચાલો કેટલું ટોટલ થશે 8 ને 4 12, 12 ને 1 13, 13 વધી 1, 4 ને 1 5, 5 ને 1 6, 63 ગ્રામ પ્રતિ મોલ। હા જોઈ લેજો મિત્રો કેલ્ક્યુલેશનમાં, બરાબર છે। ચાલો આગળ ઉદાહરણ જોઈએ। બીજા ઉદાહરણ જોઈએ જો આગળ। આગળ ઉદાહરણ જોઈએ ઉદાહરણ નંબર આગળ CH3OH મિથેનોલ। ચલો આનું જોઈએ। કાર્બન કેટલા છે મિત્રો કાર્બન 1 પ્લસ હાઇડ્રોજન કેટલા અહીંયા 3 છે અને અહીંયા 1 એટલે 4 એટલે 4 હાઇડ્રોજન, આખા સૂત્રમાં જોવાનું કે કેટલા પરમાણુઓ છે અને ઓક્સિજન કેટલો છે 1 છે। ચાલો તો આગળ જોઈએ કે કાર્બનનો પરમાણુ ભાર કેટલો 12 પ્લસ હાઇડ્રોજનનો કેટલો 1 પ્લસ ઓક્સિજન કેટલા 16 એટલે રહેશે 12 પ્લસ 4 પ્લસ 16 है ना, तो 12 ने 4 16, 16 दो 32 એટલે 32 ગ્રામ પ્રતિ મોલ થશે, બરાબર। ચલો આગળ જોઈએ ઉદાહરણ CH3CH2OH CH3CH2OH। ચલો તો જોઈએ આગળ મિત્રો શું થશે, કાર્બન કેટલા છે
1 અને 2 એટલે 2 કાર્બન પ્લસ હાઇડ્રોજન કેટલા અહીંયા 3 અને અહીંયા 2 અને અહીંયા 1 6 થયા એટલે 6 હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન કેટલા છે 1 એટલે 1 ઓક્સિજન બીજું કઈ પરમાણુ વધે છે ના બરાબર તો મૂકી દઈએ કે 2 ગુણ્યા કાર્બન ના કેટલા 12 પ્લસ હાઇડ્રોજન ના કેટલા છે પરમાણુ ભાર 1 અને ઓક્સિજન ના કેટલા છે 16 તો મૂકીએ 24 પ્લસ 6 પ્લસ 16 એકા 16 કેટલા થશે 16 ને 6 22 22 ને 4 ભાઈ 22 ને 24 એટલે 22 24 6 46 ના એટલે કે 46 ગ્રામ પ્રતિ મોલ ખ્યાલ આવે છે મિત્રો તો આપણે ગણ્યો આણ્વીય દળ ચલો આજે આગળ બીજો ઉદાહરણ જોઈશું આપણે હવે થોડા અઘરા જોઈએ હવે મિત્રો કેલ્ક્યુલેશન ફટાફટ કરજો તમે હું ડાયરેક્ટ જવાબ લખી દઈશ બરાબર તમારે હવે આગળ ગણતરી કરવાની થશે ચલો મૂકીએ KiNO3 માટે KiNO3 માટે ગણતરી કરીએ KiNO3 માટે તો KiNO3 માટે જોઈએ પોટેશિયમ K કેટલા 1 એટલે 1 K પ્લસ નાઇટ્રોજન કેટલા 1 નાઇટ્રોજન પ્લસ 3 ઓક્સિજન હા ખ્યાલ આવે છે 1 પોટેશિયમ 1 નાઇટ્રોજન અને 3 ઓક્સિજન ચલો તો અહીંયા જોઈએ પોટેશિયમ કેટલા છે 39 પ્લસ નાઇટ્રોજન ના કેટલા છે નાઇટ્રોજન 14 ઓક્સિજન ના કેટલા છે 16 મૂકી દઈએ આગળ 39 પ્લસ 14 પ્લસ કેટલા થશે 47 48 સરળ કરી 48 14 39 ગણી નાખો કેટલા થશે 8 16 16 ને 1 17 17 ને 4 2101 વધી 2 6 6 ને 4 10 101 કેટલું થશે 101 ગ્રામ પર મોલ મિત્રો જોઈ લેજો કેલ્ક્યુલેશનમાં બરાબર આગલું ઉદાહરણ જોઈએ આગળ જોઈએ FeSO4 ચલો FeSO4 માટે ગણતરી કરીએ મિત્રો તો Fe કેટલા આયન કેટલા છે એક Fe S પર સલ્ફર કેટલા પણ છે 1 ઓક્સિજન કેટલા છે 4 બરાબર ચાલો હવે મૂકીએ પેલો Fe નો પરમાણુ ભાર 56 એટલે મૂકીએ 56 પ્લસ સલ્ફર 16 નંબર એટલે 32 અહીંયા 32 ઓક્સિજન કેટલા 16 હે ઓક્સિજન કેટલા છે પરમાણુ ભાર 16 ચાલો શું થશે આગળ 56 પ્લસ 32 પ્લસ 16 ચોક 64 તો સરવાળો કરો 56 32 64 હે ને 55 10 ને 2 12 12 2 વધી 1 6 6 12 12 ને 3 15 है ना 152 ग्राम पर मोल ग्राम प्रति मोल ख्याल આવે છે મિત્રો ચલો આગળ બીજું ઉદાહરણ લઈએ સિમ્પલ ઉદાહરણ લઈ લઈએ CH3COOH CH3COOH ચલો જોઈએ મિત્રોનું તો કાર્બન કેટલા છે 2 કાર્બન પ્લસ હાઇડ્રોજન કેટલા છે જો 3 અને એક અહીંયા 4 એટલે 4 હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન કેટલા છે 2 એટલે 2 ઓક્સિજન કેટલા ઓક્સિજન 2 ઓક્સિજન ચલો તો કાર્બન ના કેટલા 12 હવે મોડે યાદ રાખવાનું અંદર લિસ્ટ જો તમે આ પરમાણુ ભાર યાદ નહીં કર્યા હોય તો તમારે વાર ઘડીએ પેજ ફેરવવા પડશે હે ને એટલે આપણે એને યાદ કરી દેવાના ચલો ત્યારબાદ હાઇડ્રોજન નું પરમાણુ ભાર કેટલો 1 ऑक्सीजन ना केला 16 એટલે 12 2 24 4 16 2 32 કેટલો થશે ગણી નાખો કેટલો થશે 28 અને 32 8 ને 10 વધી 1 3 ને 360 ને કેટલો થશે એટલે 60 ગ્રામ પર
મોલ। ખ્યાલ આવે છે મિત્રો? તો આપણે વાત કરીએ છીએ આણ્વીય દળની। હવે એક બીજા બે ઉદાહરણ લઈ લઈએ એટલે આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જાય। એક જોઈએ, હવે થોડા અઘરા જોઈશું મિત્રો। K2Cr2O7 K2Cr2O7 ચાલો અહીંયા ચલો લખાવો। કેટલા પોટેશિયમ? 2, ક્રોમિયમ કેટલા? એ પણ 2 અને ક્રોમિયમ પણ 2 પ્લસ 7 ઓક્સિજન। ખ્યાલ આવે છે? પોટેશિયમ કેટલા? 2, ક્રોમિયમ કેટલા? 2, ઓક્સિજન કેટલા? 7 બરાબર। ચલો તો પોટેશિયમનો પરમાણુ ભાર મૂકી દઈએ। પોટેશિયમનો પરમાણુ ભાર કેટલો છે? 39 પ્લસ ક્રોમિયમનો કેટલો છે? ક્રોમિયમ 52 પ્લસ 7 ગુણ્યા ઓક્સિજન એટલે કે 16 है ना। कैलकुलेट करशो मित्रों અને કેલ્ક્યુલેશન કરો કેટલો જવાબ આવે છે? જો કેલ્ક્યુલેટ કરી લો। કેલ્ક્યુલેટ કરી લો મિત્રો બરાબર। આનો જોઈએ તો 39 દુ 9 દુ 18 8 વધી 1 3 દુ 6 ને 1 7 78 प्लस 52 ना 104 प्लस अहिया गए 7 6 4202 वधी 4 7 1 7 7 4 11 112 એટલે અહીંયા 78 104 112 ખ્યાલ આવે છે? ચલો એટલે ગણી લઈએ તો 8 ને 4 12 12 ને 2 8 ને 4 12 12 ને 2 14 વધી 1 7 ને 1 8 8 ને 1 9 294 એટલે આવશે 294 ગ્રામ પર મોલ। જો મિત્રો કંઈ કેલ્ક્યુલેશનમાં ભૂલ હોય તો જોઈ લેજો બરાબર છે, પરંતુ કેલ્ક્યુલેશન આ પ્રમાણે જ કરવાની છે। લાસ્ટ ઉદાહરણ જોઈ લઈએ। હવે લાસ્ટ ઉદાહરણ જોઈ લઈએ તો મિત્રો આજે આપણે 1 થી 30 સુધીના પરમાણુ ક્રમાંક પરથી પરમાણુ ભાર યાદ રાખ્યા છે અને આણ્વીય દળ કે જે તમારી માટે ખૂબ જ અગત્યનું છે મિત્રો, તમારી માટે ખૂબ જ અગત્યનું છે। વારંવાર આ શબ્દનો બોલું છું કે તમારી માટે ખૂબ જ અગત્યનું છે। વારંવાર તમારે એનો ઉપયોગ કરવો પડશે, દરેક ચેપ્ટરમાં તમારે એનો ઉપયોગ કરવો પડશે બરાબર છે। ચલો આગળ જોઈએ તો આગળ જોઈ લઈએ ઉદાહરણ। એક સિમ્પલ ઉદાહરણ પણ જોઈ લઈએ જે તમને ખૂબ જ ઉપયોગી બનશે। બધાનો પરિચિત છે H2O। H2O તો હાઇડ્રોજન કેટલા છે? હાઇડ્રોજન કેટલા? 2 હાઇડ્રોજન। ऑक्सीजन કેટલા? 1 તો 2 હાઇડ્રોજન 2 का 2 प्लस 1 ऑक्सीजन 16 એટલે કેટલા થશે? 2 પ્લસ 16 કેટલા? 18 ગ્રામ પર મોલ। આ રીતે મિત્રો તમને ગમે તેટલા આપે ગમે તે આપે તમે એને શોધી શકો છો। કેટલા ઉદાહરણ આપું છું મિત્રો એ તમારે હોમવર્કમાં પૂર્ણ કરશો અને એનો જવાબ પણ આપી દઉં છું કે જવાબ કેટલો આવશે બરાબર છે। તો ઉદાહરણ લખી દેજો મિત્રો। CH3CONH2 એનો જવાબ આવશે 59। ચાલો ત્યાર પછી બીજું ઉદાહરણ લઈ લો। एल्युमिनियम नाइट्रेट 3 અહીંયા એલ્યુમિનિયમ કેટલો? 1 નાઇટ્રોજન કેટલા મિત્રો? 3 નાઇટ્રોજન કેટલા? 3 આ કૌંસની બહાર છે એ કૌંસની અંદર પણ લાગુ પડે, કૌંસની બહાર હોય કૌંસની અંદર પણ લાગુ પડે। એલ્યુમિનિયમ તો એક જ, નાઇટ્રોજન કેટલા? 3 આ ઓક્સિજન કેટલા? 3 તાલી 9 એટલે 9 ઓક્સિજન એટલે એક એલ્યુમિનિયમ 3 નાઇટ્રોજન અને 9 ઓક્સિજન છે હા ને। પછી તમે એને સોલ્વ કરી દેજો બરાબર છે। ચાલો એનો જવાબ આવશે 212.99 એપ્રોક્સિમેટલી 213 ની આસપાસ થશે બરાબર। ચલો ત્યાર પછી CS2 એનો જવાબ આવશે 76 પોઈન્ટ સમથિંગ है 76.3। चलो ત્યાર પછી આગળ લખીએ
CHCl3 119. ત્યાર પછી NH4 twice CO3 NH4 twice CO3. નાઇટ્રોજન કેટલા મિત્રો? 2. નાઇટ્રોજન કેટલા? 2. હાઇડ્રોજન કેટલા? 4 2 8. કાર્બન કેટલો? 1. ઓક્સિજન કેટલા? 3. બરાબર છે. એનો જવાબ આવશે 96. ત્યાર પછી NH4Cl એનો જવાબ આવશે એપ્રોક્સિમેટલી 54. બરાબર, કોઈને 53 આવ્યું પણ વાંધો નથી. 54 જવાબ આવશે. CrO3 ક્રોમિયમ CrO3 એટલે જવાબ આવશે 100. અને છેલ્લે લઈ લઈએ CuSO4 એમ જાતે શોધજો. બરાબર છે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરી 1 થી 30 સુધીના પરમાણુ ક્રમાંકના આધારે પરમાણુ દળ યાદ રાખો. મિત્રો ખાસ હજી એકવાર રિપીટ કરીશ કે પરમાણુ ક્રમાંક પ્રમાણે પરમાણુ યાદ રાખજો અને પરમાણુ ક્રમાંકના આધારે એના પરમાણુ દળ યાદ રાખજો. આટલું તો તમારે ધોરણ 11 12 માં ખાસ શીખવું પડશે વિદ્યાર્થી મિત્રો. આ પરમાણુ ભારના આધારે આપણે આણ્વીય દળ ગણતા શીખ્યા. કોઈ પણ આણ્વીય સૂત્ર આપેલું હોય એનું દળ કેટલું હશે, આણ્વીય સૂત્રનું દળ કેટલું હશે એ શોધતા આપણે શીખી ગયા છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદરથી આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આટલી બાબતો જે છે, આ 4 લેક્ચર જે છે, જેને નથી જોયા એ આગળના લેક્ચર પણ જોઈએ. જેને નથી જોયા એ આગળના લેક્ચર જોઈને બેઝિક શીખી લે તો જ ચેપ્ટરમાં ખ્યાલ આવશે. આવતા લેક્ચરથી આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. થેન્ક યુ.